નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવઝાયાણમ નમો લોય સવ્વસાહુણમ એસો પંચ નમકારો સવ્વપાવપણાશણો મંગલાણં ચ સવ્વેશિન પરમં હોય મંગલમ. પનિશાળીઓ, જ્ઞાની ભગવંતોએ જીવના વિભિન્ન સ્તરને એટલે કે વિભિન્ન કક્ષાને જોઈ અને સુખના મુખ્યતયા 3 પ્રકારો બતાવે. પહેલા નંબરે શારીરિક સુખ એટલે કે ફિઝિકલ ફિટનેસ, બીજા નંબરે માનસિક સુખ એટલે મનની શાંતિ ઇત્યાદિ, અને ત્રીજા નંબરે આત્મિક સુખ. હવે ત્રણેયની વાત કરીએ. પ્રાઇમરી કક્ષાના જે જીવો છે, પ્રાથમિક ભૂમિકાના જીવો, એમની દૃષ્ટિ માત્ર શરીર કેન્દ્રિત છે અને એમના માટે તો એટલું જ ઇનફ છે કે ભાઈ શરીર સ્વસ્થ રહે, શરીર નિરોગી રહે, શરીર સારું રહે, શરીર તંદુરસ્ત રહે. એટલે એમને લાગ્યું કે આ જન્મમાં ભયો થયો. મધ્યમ કક્ષાના જે જીવો છે, સેકન્ડરી લેવલના જે જીવો છે, એ શરીરના સ્તરથી પણ એટલે કે દેહ ભાવથી પણ ઉપર ઉઠી કરી અને મનની સ્ટ્રેસથી મુક્ત રાખવાના ઉપાયોની શોધમાં છે. મનને શાંત કેમ કરવું, મનને સંતુલિત કેમ કરવું, એના ઉપાયોની ખોજમાં છે. અને એના માટે પોઝિટિવ થિંકિંગ, મોટિવેશનલ સ્પીચો, એના માટે સત્ક્રિયાઓ, શુભ આલંબનો, એક્ટિવનેસ, સારી ચીજોની અંદર પ્રવૃત્તિ અને એવા અનેક ઉપાયો કરી અને જીવ માનસિક સ્વસ્થતા, માનસિક પ્રસન્નતાની ભૂમિકાએ આગળ વધી શકે છે. અને જગતની અંદર એના ઉપાયો પણ ઘણા બધા છે. મુખ્ય વાત તો મારે એ કરવી છે કે આધ્યાત્મિક જીવો જે છે, આત્માનું સુખ જેને ચાખવાની તાલાવેલી અંદરથી જાગી ગઈ છે, આત્માના કલ્યાણની ઝંખના અદમ્ય પીપાસા ભાવના જેની જાગૃત છે, એવા ઉચ્ચ કક્ષાના જીવો જેને તાત્વિક દૃષ્ટિએ જૈન શાસ્ત્રોએ ધર્મી માન્યા છે, ધર્માત્મા માન્યા છે, અને એવા જીવોને આત્મિક સુખ કેવી રીતે પ્રાપ્ત થાય એના માટેનો આજે એક મુખ્ય મંત્ર અથવા તો ઉપાય, એ આજે એની આપણે ચર્ચા કરીશું. બહુ સરળ છે. ખૂબ સરળ શબ્દોની અંદર જ્ઞાની પુરુષોએ કીધું, નમામિ સવ્વ જીર્ણાણમ ખમામિ સવ્વ જીવાણમ. વળી પાછું કહું, જિંદગીભર યાદ રાખજો અને જીવનમાં ઉતારજો. નમામિ સવ્વ જીર્ણાણમ ખમામિ સવ્વ જીવાણમ. અર્થાત જગતના સર્વ જીનેશ્વર ભગવંતોને હું નમન કરું છું. જીન કોણ છે? જીનેશ્વર કોણ છે? ભગવંત કોણ છે? કે જેણે પોતાના વિભાવ દશાની અવસ્થાને સંપૂર્ણ ક્લીન કરી નાખી, શૂન્ય કરી નાખી, પોતાનો આત્મ સ્વભાવ એ પ્રગટ કરી અને અનંત કરુણાના બળથી જગતના અનંત જીવોનો કલ્યાણ કરવાની અદમ્ય ઝંખના પૂર્વના ત્રીજા ભાવથી જેણે ભાવી, એવા જગતના માટે અકારણ પરાર્થ વત્સલ એવા પરમાત્માઓ, એને હું નમસ્કાર કરું છું. ભગવાનને જેટલો નમસ્કાર થશે, કાયાથી થશે, એ કાયાથી પ્રદક્ષિણાના રૂપે હશે, એ ખમાસનાના રૂપે હશે, એ વંદનના રૂપે હશે, વચનથી એ સ્તુતિ સ્તવનાના રૂપે હશે, ભક્તિ ગીત ગુણગાનના રૂપે હશે, મંત્ર જાપ નામ સ્મરણ ના રૂપે હશે, અને મનથી એમની આત્મરમણતાના સ્વરૂપે હશે. અને એ રીતે નમામિ સર્વ જીર્ણાણમ, સર્વ જીનેશ્વરોને હું નમું છું. કારણ કે આ જીનેશ્વર ભગવંતો
મારા આત્માના એકાંત ઉપકારી છે. એ મારા જીવનના સર્વથા હિતકારી છે. અને ઉપકારી અને હિતકારી નું ઋણ કેમ ચૂકવી શકાય? એમને એમનું વધુમાં વધુ ભક્તિ, વધુમાં વધુ નામસ્મરણ, નામ જપ, એમને નમસ્કાર, એમને વંદન નો અંદરથી સમર્પણનો ભાવ, સમર્પણ એ મહત્વનો ગુણ છે. અંદરથી પરમાત્મા પ્રત્યેનું જેટલું ડિવોશન, જેટલું સમર્પણ આવે એટલા અંશે ભગવાનની આજ્ઞા વધુ ને વધુ પાળવાનું મન થાય. જેટલા અંશે ભગવાનની આજ્ઞા વધુમાં વધુ પડાય, ફોલો થાય, એટલા અંશે આપણે ભગવાનની નજદીક 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 અને નજદીક આપણે જઈ શકીએ. તો અહીં પહેલો મુદ્દો બતાવ્યો, નમામિ સર્વ જીણાણમ. જીનેશ્વર ભગવંતોને કરેલો નમસ્કાર, તીર્થંકરોને કરેલો નમસ્કાર, અનંત ઉપકારી આત્માના કારક એવા ભગવંતોને, પરમાત્માને કરેલો નમસ્કાર. એ કૃતજ્ઞતાનો ભાવ એટલે કે ગ્રેટિટ્યુડ, એ ગ્રેટિટ્યુડ નો ભાવ છે. અને એના થકી એક વિશિષ્ટ કોટીનો આત્માનો અભ્યુદય થવાનું મૂળ કારણ છે. આત્માનો ઓળખાણ અને આત્માનું ઉત્થાન એ નિમિત્તે પ્રારંભ થાય છે. તો પહેલો છે નમામિ સર્વ જીણાણમ. હવે એની સાથે જ પેરેલલ મહત્વનો બીજો મુદ્દો છે ખમામિ સર્વ જીવાણમ. આરાધક વર્ગ હોય ને એટલે એને ભગવાનને નમવામાં, એને ગુરુને નમવામાં ક્યાંય વાંધો આવે નહીં. પણ સાથે બીજો ફેક્ટર ઘણીવાર સાઈડમાં રહી જતો હોય છે, અને એ ફેક્ટર છે કે જીવ મૈત્રીનો ભાવ જ્યાં સુધી હૃદયસ્થ ન થાય, આત્મસ્થ ન થાય, ત્યાં સુધી કરેલી ધર્મ ક્રિયાઓ 100% સફળ ન થાય, 100% રિઝલ્ટ આપનારી ના બને. જ્યાં સુધી એક પણ જીવ પ્રત્યે હૃદયમાં અભાવ છે, વેરભાવ છે, તિરસ્કારનો ભાવ છે, અણગમાનો ભાવ છે, અરુચિનો ભાવ છે, એ તમારા ઘરવાળા હોઈ શકે, પરિવારવાળા હોઈ શકે, સગા સંબંધી હોઈ શકે, બિલ્ડિંગ સોસાયટી વાળા હોઈ શકે, બિઝનેસ સર્કલમાં હોઈ શકે, કે બીજા કોઈ પણ જીવ હોય, અહીં તો સતત જે આરાધક છે, જેને આત્માનું સુખ મેળવવું છે, જેને શાશ્વત સુખને પામવાની ઝંખના છે, એ વ્યક્તિ તો એટલો નમ્ર થાય, એટલો નમ્ર થાય, એટલો ક્ષમાશીલ બને, એટલો ઉદાર બને કે ખમામી, ખમું છું સર્વ જીવોને, નમું છું સર્વ જીનોને, અને ખમું છું સર્વ જીવોને. બરાબર સમજો. આ નમામિ સર્વ જીણાણમ, ખમામિ સર્વ જીવાણમ, એનો મીનિંગ શું થયો? જગતના સર્વ જીનેશ્વર ભગવંતોને હું નમું છું, અને જગતના સર્વ જીવોને હું ખમું છું. બધાની સાથે ક્ષમાપના, ખમત ખામણા, ખમું છું. હું અત્યંત લઘુ ભાવે, અત્યંત નમ્ર ભાવે, અહંકારને છોડીને, મોટાઈને છોડીને, સામેવાળાની ભૂલ હતી કે મારી ભૂલ હતી, એ બધું વિસરીને બસ હું દરેક જીવને હૃદયથી, મનથી, અંતઃકરણથી, હાર્ટલી ફોરગિવનેસ, ક્ષમા પ્રાર્થી છું. બધાની માફી માંગુ છું, બધાની ક્ષમા માંગુ છું. અને આ ભાવ નિરંતર, ખાલી સંવત્સરીના દિવસે નહીં, પણ ખાલી કોઈ પર્વના કે વિશિષ્ટ દિવસે નહીં, નિરંતર દિવસ રાત સતત જીવો માત્રને મેં જ્યાં જ્યાં જે રીતે જે કરતા મેં દુભવ્યા છે, નાના જીવ હોય, મોટા જીવ હોય, જગતના 84 લાખ જીવાયોનીના જેટલા જીવોને મેં હર્ટ કર્યા છે, દુભવ્યા છે, દરેકની ક્ષમાયાચના સતત માંગવાની. જેવા ફ્રી થયા એટલે આમાં લાગી જાઓ, જેવા ફ્રી થયા એટલે આમાં લાગી જાઓ, જીનેશ્વરોને વંદન કરવામાં અને જગતના જીવોને ખમાવામાં. નમામિ સર્વ જીણાણમ, ખમામિ સર્વ જીવાણમ. જીનને નમન કરવામાં અને જીવોને ખમત ખામણા કરવામાં જેટલો આપણો સમયનો સદુપયોગ થશે, જેટલા અંશે
એ ભાવ આપણા આત્માની અંદર ઘૂંટાશે. એ જેટલો આ મંત્ર વારે વારે હૃદયથી ઘૂંટાશે, રટાશે, એકલા અંશે આત્માને વાસ્તવિક પરમ ક્ષમતાનો, પરમ પ્રસન્નતાનો, પરમ આત્માનુભૂતિ સભર શાંતિનો અનુભવ થશે. આ જ શાંતિ એ પરમનન્ટ રહે છે, આ જ પ્રસન્નતા એ પરમનન્ટ છે, અને આ જ સુખ એ પરમનન્ટ થતા થતા અંતે શાશ્વત સુખ એટલે કે મોક્ષની અંદર એ વિલીન થઈ જશે. બસ આ માર્ગ છે. અનંત આત્માઓ આ માર્ગે, આ રસ્તા પર ચાલ્યા અને પોતાના આત્માનું કલ્યાણ કર્યું. આપણે પણ આ માર્ગે ચાલી અને આપણા આત્માનું કલ્યાણ કરીએ. એ જ મંગલ ભાવના શુભકામના.